નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવાના છીએ ટાટ હાઈ સેકન્ડરી, રાઈટ। ટાટ હાઈ સેકન્ડરીનું જે આજે પેપર લેવાયું મિત્રો, રાઈટ, એ પેપર ગુજરાતી વર્ણનાત્મક પેપર એટલે કે ગુજરાતી ભાષા સજ્જતા જે પેપર લેવાયું મિત્રો, એનું આજે મિત્રો આપણે સોલ્યુશન જોવાના છીએ, રાઈટ। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, રાઈટ। અને આ જે પેપર છે એ આપણી બુકમાંથી કેટલું આવ્યું એની પણ ચર્ચા આપણે સાથે સાથે મિત્રો કરતા જવાના છીએ। તો જે પણ મિત્રોએ આપણી બુક લીધી હશે મિત્રો, રાઈટ, એને ખૂબ જ ફાયદો થયેલો છે મિત્રો, રાઈટ, કારણ કે ઘણું બધું બેઠું પૂછાયું છે એટલા માટે। તો ચલો મિત્રો, કોઈ પણ ટાઈમ બગાડ્યા સિવાય આપણે કન્ટિન્યુ લેક્ચરની અંદર આગળ વધીએ। પહેલો જ પ્રશ્ન છે મિત્રો, જૈન જીના શિક્ષકોની સજ્જતા। મિત્રો, અહીંયા જૈન જી વિશે મિત્રો પૂછાયું છે, રાઈટ। તો એનો નિબંધ આપણે લખવાનો હતો 200 અથવા 250 શબ્દમાં, તો કુલ 3 નિબંધ પૂછાયા મિત્રો, અને 3 નિબંધમાંથી મિત્રો 2 નિબંધ આપણી બુકમાંથી બેઠા છે મિત્રો, રાઈટ। તો જે પણ મિત્રો એ બુક ખરીદી હશે એના માટે ખૂબ જ ઉપયોગી થયું હશે એ મટીરિયલ, અને જેને પણ હજી પણ ટાટ સેકન્ડરી વાળી બુક નથી ખરીદી તો રાઈટ એ મેસેજ કરી શકે છે, રાઈટ। કયા નંબર ઉપર? તો કે ભાઈ 70 41 75 88 78 ઉપર મેસેજ કરી અને એ બુક મેળવી શકે છે, રાઈટ। બીજી કોઈ ચર્ચા કર્યા વગર કન્ટિન્યુ આપણે લેક્ચરમાં આગળ વધીએ કે જૈન જી એટલે 1990ના દાયકાના અંતથી 2010ના દાયકાની શરૂઆત વચ્ચે જન્મેલી પેઢી। આજે જ્યારે પેઢી શિક્ષણ ક્ષેત્રે શિક્ષક તરીકે પ્રવેશ કરી રહી છે ત્યારે શિક્ષણ જગતમાં એક નવી ઉર્જા, આધુનિક અભિગમ અને તકનીકી સમજનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે। જૈન જીના શિક્ષકો માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નથી, પરંતુ તેઓ વર્તમાન સમયની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સ્માર્ટ શિક્ષણ આપવામાં માને છે મિત્રો, રાઈટ। આ સ્વાભાવિક છે। જૈન જી શિક્ષકોની સૌથી મોટી સજ્જતા તેમની તકનીકી કુશળતા છે। તેઓ ટેકનોલોજી સાથે મોટા થયા છે, તેથી ડિજિટલ ક્લાસરૂમ, ઓનલાઈન ટૂલ્સ, એનિમેટેડ પ્રેઝન્ટેશન અને વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મના ઉપયોગ તેમના માટે ખૂબ જ સહજ છે। તેઓ શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરી અને શિક્ષણને રસપ્રદ અને પ્રભાવી બનાવે છે। તેઓ જાણે છે કે આજના વિદ્યાર્થીઓ માત્ર વ્યાખ્યાઓ સાંભળવામાં રસ ધરાવતા નથી, પરંતુ તેઓ ઇન્ટરેક્ટિવ શિક્ષણ ઈચ્છે છે, અને જૈન જીના શિક્ષકોમાં માંગને સંતોષવા માહિર છે મિત્રો। આગળ આપણે જો જોઈએ મિત્રો કે બીજું મહત્વનું પાસું છે કે વૈશ્વિક અભિગમ। આ પેઢીના શિક્ષકો પરંપરાગત અને રૂઢિચુસ્ત વિચારધારાને બદલે પ્રગતિશીલ માનસિકતા ધરાવે છે। તેઓ વર્ગખંડમાં લોકશાહી મૂલ્યો, સર્વસમાવેશક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત છે। તેઓ વિદ્યાર્થીઓ સાથે માત્ર શિક્ષક તરીકે નહીં, પરંતુ એક માર્ગદર્શક અને મિત્ર તરીકે જોડાય છે, જેનાથી વિદ્યાર્થીઓ કોઈ પણ ડર વિના પોતાની સમસ્યા મિત્રો રજૂ કરી શકે છે। સાથે જ જૈન જીના શિક્ષકોમાં સતત શીખવાની વૃત્તિ જોવા મળે છે। તેઓ પરિવર્તન સ્વીકારનાર છે। શિક્ષણ નીતિમાં આવતા ફેરફારો હોય કે નવીનતમ સંશોધનો, તેઓ પોતાની જાતને ઝડપી અપડેટ કરે છે। તેઓ સમસ્યાના ઉકેલ માટે ક્રિએટિવ થિંકિંગ પર ભાર મૂકે છે, જેથી વિદ્યાર્થીઓ માત્ર ગોખણપટ્ટી નહીં મિત્રો, પરંતુ તાર્કિક ક્ષમતા વિકસે। નિષ્કર્ષમાં કંઈક આવું લખી શકીએ કે જૈન જીના શિક્ષકો આવનારા સમયના શિક્ષણ જગતના તેજસ્વી સિતારા છે। તેમની તકનીકી સજ્જતા, માનવીય અભિગમ અને પરિવર્તનશીલતા શિક્ષણની ગુણવત્તાને નવી ઊંચાઈઓ લઈ જશે। તેઓ શિક્ષણને માત્ર એક વ્યવસાય તરીકે નહીં, પરંતુ ભવિષ્યના નાગરિકોના ઘડવાની જવાબદારી તરીકે સ્વીકારી રહ્યા છે, જે વિકાસ ભારત 2047નું સપનાને મિત્રો શું કરી શકે? સાકાર કરી શકે। કંઈક આ રીતે મિત્રો નિબંધ તમારે લખવો જોઈએ, અને જો આ રીતે નિબંધ લખેલો હશે તો મિત્રો 8+ માર્ક્સ આવવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો। આ નિબંધ આપણી બુકમાંથી બેઠો આવેલો છે, રાઈટ। કૃત્રિમ બુદ્ધિમત્તાનો શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વિવેકપૂર્ણ ઉપયોગ। આજના ડિજિટલ યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે। ખાસ કરીને શિક્ષણ અને રોજગારી ક્ષેત્ર એઆઈના આગમનથી કાર્યક્ષેત્રમાં અને ઉત્પાદકતામાં અનેક ગણો વધારો થયો છે। જો કે તેની અસીમ શક્તિ સાથે તેના વિવેકપૂર્ણ અને નૈતિક ઉપયોગની અનિવાર્યતા પણ એટલી જ ઊભી થઈ છે। શિક્ષણ ક્ષેત્રે એઆઈ એ પરંપરાગત વર્ગખંડને સ્માર્ટ લર્નિંગમાં બદલી દીધું છે। દરેક વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અલગ હોય છે। એઆઈ આધારિત પ્લેટફોર્મ વિદ્યાર્થીની ક્ષમતાને ઓળખી અને તેને અનુકૂળ અભ્યાસ સામગ્રી પૂરી પાડે છે, જેને પર્સનલાઇઝ લર્નિંગ કહેવાય છે। શિક્ષકો માટે પણ એઆઈ એક વરદાન સાબિત થયું છે। તે હાજરી પૂરવી, પેપર ચેક કરવા અને વહીવટી કામગીરીમાં મદદરૂપ થાય છે, જેથી શિક્ષકો વિદ્યાર્થીઓ સાથેની વ્યક્તિગત સંવાદ અને માર્ગદર્શન પર વધુ ધ્યાન આપી શકે છે। પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે એઆઈ એ શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં। વિદ્યાર્થીઓમાં નૈતિકતા, સંવેદના, ચારિત્ર્ય અને માનવીય મૂલ્યનું સિંચન માત્ર એક જીવંત શિક્ષક જ કાર્ય કરી શકે છે। રોજગાર ક્ષેત્રે એઆઈનું પ્રદાન નોંધપાત્ર છે। તે ડેટા એનાલિસિસ, ઓટોમેશન અને જટિલ સમસ્યાઓનો ઉકેલ દ્વારા ઉદ્યોગની કાર્યક્ષમતામાં વધારો કરે છે। મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવા નવા ક્ષેત્રોમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થઈ છે। જો કે આ બીજી બાજુ ડર પણ છે। એઆઈના કારણે પરંપરાગત અને રિપીટેટિવ કામો જોખમમાં મુકાઈ શકે છે। આ સમસ્યાનો ઉકેલ અપસ્કિલિંગ અને રિસ્કિલિંગમાં રહેલો છે। કર્મચારીઓએ બદલાતી ટેકનોલોજી સાથે અનુકૂળ સાધીને નવી કુશળતાઓ શીખવી પડશે। નિષ્કર્ષ કંઈક આ રીતે મિત્રો લખી શકીએ આપણે કે કૃત્રિમ બુદ્ધિમત્તા એક શક્તિશાળી સાધન છે। તેનો વિવેકપૂર્ણ ઉપયોગ માનવ જીવનને વધુ સરળ અને પ્રગતિશીલ બનાવી શકે છે। આપણે એઆઈને માનવ બુદ્ધિના વિકલ્પ તરીકે નહીં, પરંતુ એક સહાય તરીકે
જોવું જોઈએ. શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે એઆઈના ઉપયોગમાં માનવીય અભિગમ, નૈતિક અને ડેટા સુરક્ષાને હંમેશા અગ્રતા આપવી જોઈએ. જો આપણે આ સંતુલન જાળવીશું તો નિશ્ચિતપણે એઆઈ માનવ કલ્યાણ અને ભવિષ્યના ઉજ્જવળ નિર્માણ માટે એક મજબૂત આધારસ્તંભ મિત્રો બની શકે છે. આ નિબંધ પણ આપણી બુકમાંથી બેઠો આવેલો છે કે વિકસિત ભારત 2047ના નિર્માણમાં નવી શિક્ષણ નીતિનું પ્રદાન. જો મિત્રો અહીંયા નવી શિક્ષણ નીતિ આવરી લીધેલી છે, એટલે આપણે માત્ર એનઈપી એટલે કે ટાટ સેકન્ડરી વાળાને એનઈપી 2020નું અમલીકરણ અને એની વિશિષ્ટતા એને ધ્યાનમાં રાખીને પણ મિત્રો પ્રશ્ન પૂછી શકે, રાઈટ. એટલે અહીંયા વિકસિત ભારત 2047ના નિર્માણને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછેલો છે, એનઈપી શિક્ષણ નીતિનું પ્રદાન. વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું આજે દરેક ભારતીય લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સૌથી મજબૂત આધારસ્તંભ આપણી શિક્ષણ વ્યવસ્થા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ આ દિશાને એક ક્રાંતિકારી અને દૂરદર્શી પગલું છે, જ્યાં ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા તરીકે સ્થાપિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. નવી શિક્ષણ નીતિનું મુખ્ય પ્રદાન વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી અને સર્જનાત્મકતા વિકસાવવાનું છે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં માત્ર પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટી ભાર મૂકવામાં આવતો હતો, પરંતુ નવી શિક્ષણ નીતિ ક્ષમતા આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે દેશના યુવાનો માત્ર ડિગ્રી મેળવવાને બદલે વાસ્તવિક દુનિયાના સમસ્યાના ઉકેલમાં સક્ષમ બનશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં મિત્રો વિકસિત બનશે. આ નીતિનું બીજું મહત્વ પાસું વ્યાવસાયિક શિક્ષણ છે મિત્રો, રાઈટ, કે વ્યાવસાયિક શિક્ષણ એનઈપી 2020ને ઉપર વધારે ધ્યાન આપવામાં આવેલું છે. નું એકીકરણ છે. શાળાકીય સ્તરથી જ વિદ્યાર્થીઓને કૌશલ્યલક્ષી તાલીમ આપવાથી તેઓ ભવિષ્યમાં નોકરી શોધનારને બદલે રોજગાર સર્જન બની શકશે. સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને એનઈપી 2020 ભારતની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરી રહી છે. વધુમાં નવી શિક્ષણ નીતિ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોનો સંગમ કરે છે. ડિજિટલ સાક્ષરતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા વિષયોને પ્રાથમિકતા આપી તેને ભારતને ટેકનોલોજી યુગમાં વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરી રહી છે. સાથે જ તે ભારતીય જ્ઞાન પ્રણાલી, સાંસ્કૃતિક વારસાને પણ જાળવી રાખે છે, જે રાષ્ટ્રના નિર્માણ માટે અનિવાર્ય છે. નિષ્કર્ષમાં વિકસિત ભારત 2047નું નિર્માણ એક સશક્ત, કૌશલ્યવાન અને સંસ્કાર યુવા પેઢી દ્વારા શક્ય છે. નવી શિક્ષણ નીતિ માત્ર એક સરકારી દસ્તાવેજ નથી, પરંતુ એક એવા માધ્યમ છે જે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને નિખારીને તેમને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનાવે છે. જો આ નીતિ અમલમાં સંપૂર્ણપણે નિષ્ઠા અને સાતત્ય સાથે કરવામાં આવશે તો ભારત 2047 સુધીમાં ચોક્કસપણે એક વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે વિશ્વના ફલક પર ચમકશે મિત્રો, રાઈટ. આ રીતે તમે નિબંધ મિત્રો લખી શકો છો. મિત્રો હવે સંક્ષેપીકરણની જો વાતચીત કરીએ તો સંક્ષેપીકરણમાં જે પણ એક બુક મેં બધાને આપેલી હતી એની અંદરથી આ પેરેગ્રાફ મિત્રો, આ એક પેરેગ્રાફ આવેલો છે, રાઈટ, કોપી પેસ્ટ છે. તો મિત્રો આ પેરેગ્રાફ તમે પરફેક્ટલી અત્યારે વાંચી અને વિડીયો પોઝ કરો. વિડીયો પોઝ કરી અને તમે એનું સંક્ષેપીકરણ કરો મિત્રો 1/3 ભાગમાં. ક્લિયર? ચલો, પોઝ કરીને કન્ટિન્યુ લખવાનું છે. એની જવાબની ચકાસણી મિત્રો નીચે આપેલી છે, જોઈ લો, રાઈટ. તો હવે તમે આની જવાબની ચકાસણી પણ કરી શકો છો. અહીંયા વાંચવામાં કંઈ આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી, રાઈટ. તો ટાટ સેકન્ડરી માટે આ એક પ્રકારનું રિવિઝન હોઈ શકે છે મિત્રો, અને ટાટ હે સેકન્ડરીનું સોલ્યુશન પણ સાથે બની શકે. ક્લિયર? ચલો, એ જ રીતે મિત્રો આ બીજું પેરેગ્રાફ તમારે અત્યારે વિડીયો પોઝ કરી અને સંક્ષેપીકરણ કરવાનું છે. સંક્ષેપીકરણ કરી અને નીચેનો જવાબ મેં આપેલો છે, એ જવાબમાં તમે કહી શકાય કે તમારું મૂલ્યાંકન કરી શકો છો. આ રહ્યો એનો જવાબ મિત્રો, પોઝ કરી અને જવાબ જોઈ શકો છો. થયેલો છે, રાઈટ. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. આ સબ્જેક્ટ નથી. તમારો સબ્જેક્ટ શું છે મિત્રો? કે ગુજરાતના એક અંતરિયાળ પછાત વિસ્તારમાં તમારા ફ્રેન્ડે એક કહી શકાય કે એક શાળાનું ઉદ્ઘાટન કર્યું, તેને કહી શકાય અંગેનું નિમંત્રણ મળ્યું છે, તેને ધ્યાનમાં રાખીને એક આ તમારે કહી શકાય કે પત્ર લખવાનો હતો, રાઈટ. તો પત્ર તમે આ રીતે લખી શકો છો પરફેક્ટલી મિત્રો. મેં જોયું અહીંયા પરફેક્ટલી એક માળખું ઘડ્યું છે, તો એ પ્રમાણે તમારે આ પત્ર વાંચી લેવાનો છે. અત્યારે અહીંયા વાંચવાનો કોઈ સમય નથી મિત્રો. જસ્ટ તમારું કહી શકાય કે અહીંયા સોલ્યુશન કરવાનું છે, પોઝ કરીને તમારે રીડિંગ કરવાનું છે. અને આની પીડીએફ જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલમાંની પીડીએફ મિત્રો તમને મળી જશે. ક્લિયર મિત્રો? ચલો, એ જ રીતે અહીંયા પણ મિત્રો ટાઇટલ મેં ચેન્જ કરેલું નથી, રાઈટ, કારણ કે જૂનું એક પેપર હતું એમાં ડાયરેક્ટ કહી શકાય કે મેં ટાઈપિંગ કરીને આ બનાવેલું છે. ક્લિયર? તો અહીંયા પણ સબ્જેક્ટ મિત્રો અહીંયા ઉલ્લેખનીય છે, રાઈટ, કે શાળામાં પુસ્તકાલય મેળાનું આયોજન કરવા મંજૂરી મેળવવા બાબતે, રાઈટ. બાકી આ પરફેક્ટલી બધું તમે જે છે એનું એ જ લખી શકો છો, રાઈટ, કે સવિનય સાથે ઉપરોક્ત વિષય અનુસાર જણાવવાનું કે અમારી શાળામાં, રાઈટ, કોઈ પણ શાળા તમારી ત્યાં લખી શકો છો કે વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ થાય અને તેઓ પુસ્તક પ્રત્યે વધુ આકર્ષિત થાય તે હેતુસર એક વિશેષ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. ક્લિયર? તો આ રીતે ફર્સ્ટ પેરેગ્રાફ, પછી સેકન્ડ, થર્ડ અને આપની સહકારની અપેક્ષા સાથે તમે આ રીતે અંત કરી શકો છો મિત્રો. એ જ રીતે હવે આપણે ચર્ચાપત્ર જોઈએ મિત્રો. બંને ચર્ચાપત્ર આપણી પીડીએફમાંથી મિત્રો આવેલા છે, બંને કોપી પેસ્ટ. ક્લિયર? તો તમે સબ્જેક્ટ જોઈ શકો છો મિત્રો કે આજના વિદ્યાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમની શારીરિક અને માનસિક અસરો અંગે લોકજાગૃતિ ફેલાવતું ચર્ચાપત્ર સ્થાનિક દૈનિકના વાચક મંચ વિભાગ માટે તૈયાર કરો. તો મિત્રો આ રીતે તમે ચર્ચાપત્ર લખી શકો છો, રાઈટ. અહીંયા અબકસ શિક્ષણવિદ સરનામું રોડ 1, સરનામું રોડ 2, તારીખ 26 જૂન 2026, પ્રતિ તંત્રીસી સ્થાનિક દૈનિક સમાચારપત્ર અમદાવાદ. અહીંયા મેં લખી નાખ્યું, બાકી તમે ક ખ ગ સરનામું રોડ 1
કરીને આગળ વધી શકો છો. વિષય શું છે કે વિદ્યાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમની શારીરિક અને માનસિક અસર અંગે લોકજાગૃતિ કરવા માટે આ તમારે પત્ર લખવાનો હતો. તો એને ધ્યાનમાં રાખી અને આ ચર્ચાપત્ર તૈયાર કરેલો છે. તમે પોઝ કરી અને સરખી રીતે મિત્રો કહી શકાય કે રીડિંગ કરી શકો છો મિત્રો. રાઈટ, ધીરે ધીરે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોઝ કરીને રીડિંગ કરી શકો છો. સેમ ટુ સેમ બીજો ચર્ચાપત્ર પૂછાયું કે શાળા પ્રવેશો કાર્યક્રમની ગ્રામીણ શિક્ષણ અને કન્યા કેળવણી પર થયેલી હકારાત્મક અસરો દર્શાવતો ચર્ચાપત્ર તૈયાર કરી તેની લોકપ્રિય દૈનિક સમાચાર પત્રમાં વાચક મંચ વિભાગમાં પ્રકાશિત કરવા અર્થે તંત્રશ્રીને પત્ર લખો. મિત્રો અહીંયા કહી શકાય કે દૈનિક પત્રનું નામ આપી દીધું અને કઈ વિભાગમાં છાપવાનું છે એનું પણ નામ આપી દીધું. તો એ પ્રમાણે તમારે અહીંયા આગળ મિત્રો વધવું પડશે. અને આ પણ બેઠે બેઠો આપણી બુકમાંથી મિત્રો આવેલો છે. તો પ્રતિતંત્રીથી સ્થાનિક દૈનિક સમાચાર પત્ર, અહીંયા એ સમાચાર પત્રનું નામ આપણે લખવાનું છે. રાઈટ, અને અહીંયા વિભાગ પણ તમારે લખવો પડશે. વિષય જે તે આપણે આપેલો છે એ મુજબ અહીંયા વિષય છે. અને આ રીતે તમે મિત્રો ચર્ચાપત્ર લખી શકો છો. રાઈટ, આ ચર્ચાપત્રનો જવાબ જોઈએ તો પોઝ કરીને તમે લખી શકો છો. રાઈટ, સાથે સાથે જો જોઈએ તો ટેલિગ્રામની અંદર તમે જોઈન્ટ થઈ જજો મિત્રો, એની અંદર PDF તમને મળી જશે. નેક્સ્ટ વાતચીત કરીએ વ્યાકરણ વિભાગ મિત્રો. 20 ગુણનું વ્યાકરણ છે. બહુ ઇઝી હતું, કંઈ ટફ પણ ના કહી શકાય. રાઈટ, કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે શું થશે કે ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોવું. રાઈટ, મૃત્યુ પામવું કે બચત તેની અનિશ્ચિતતા હોવી. રાઈટ, આ એનો મિત્રો અર્થ છે. એનું વાક્ય પણ આપણે લખી શકીએ કે ગંભીર અકસ્માતને કારણે ઘાયલ થયેલા યુવાને હોસ્પિટલમાં આખી રાત જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા. બીજો હતો પગ મણ થઈ જવા એટલે ખૂબ જ થાકી જવાથી ચાલવામાં અશક્ત કે ભારે થઈ જવું મિત્રો. રાઈટ, કે ડુંગરની તળેટી ટોચ સુધી ચઢાણ કર્યા પછી અમારા પગ મણના થઈ ગયા. રાઈટ, ઇઝી હતું. ગ્રહણ ટાણે સાપ નીકળ્યો. રાઈટ, કે સારા કે અનુકૂળ સમય ન હોય અથવા મુશ્કેલી સમય ચાલતો હોય ત્યારે અચાનક નવી મોટી મુશ્કેલી ઊભી થવી. આ એનો અર્થ થશે મિત્રો. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, કે કોઈની સામે હાથ લંબાવો કે મુખેથી દુઃખ વ્યક્ત કરીને મન સંતપ્ત કરવા કરતાં જાતે મહેનત કરીને નુકસાન સહન કરીને પણ સ્વાવલંબી બનવું વધુ મિત્રો સારું છે. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ સમાસ. માન સેવા એટલે કે માનવની સેવા. ની લાગ્યો એટલે કે તત્પુરુષ સમાજ મિત્રો. રાઈટ, વિભક્તિ લાગી એટલા માટે. પાણી પંથ એટલે કે પાણી જેવો પંથ, જેવો સરખામણી એટલે કે ઉપપદ સમાજ મિત્રો. રાઈટ, નેક્સ્ટ છંદ. દુઃખીના દુઃખની વાતો સુખીના સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વે. શિખરણી છંદ મિત્રો અહીંયા થશે 17 અક્ષરનો છે એટલા માટે. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરી સિંહ માન તંગુ. મંદાક્રાંતા છંદ મિત્રો અહીંયા થશે. આ પણ 17 અક્ષરનો છે. રાઈટ, ઇઝી હતું, કંઈ એટલું બધું અઘરું પેપર હતું નહીં. અલંકાર ઓળખાવો મિત્રો, કે તમે પસંદ કરેલું ચિત્ર પાણી વિનાનું છે મિત્રો. રાઈટ, શ્લેષ અલંકાર કે એક જ કહી શકાય શબ્દના અનેક અર્થ છે એટલા માટે. રાત્રે સીમમાં તડકાએ રાતવાસો કર્યો એટલે કે સજીવારોપણ. રાઈટ, એ નિર્જીવને સજીવ તરીકે વર્તાવવામાં આવ્યું એટલા માટે. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા એટલે કે હાર માળા. શું થશે મિત્રો? હાર માળા. ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું છે તે એટલે કે દિશાહીન મિત્રો. બીજા પણ અલગ અલગ મેં અહીંયા સાથે શબ્દો લઈ લીધેલા છે. જોડણી જોઈએ તો સ્નિગ્ધ મિત્રો આ રીતે ના થાય. રાઈટ, રસ્વ થશે આમાં સ્નિગ્ધ. શરત ચૂક ચૂક જે છે ઉ જે છે એ મિત્રો હસ્વ નહીં પણ શું આવશે મિત્રો? દીર્ઘ આવશે. ભાષા શુદ્ધિમાં જો જોઈએ તો જયશંકર ગુણિયલ સ્ત્રી બની તો એ જયશંકર સુંદર સ્ત્રીની ભૂમિકા ઉત્કૃષ્ટ બન્યા મિત્રો. આ રીતે પણ તમે લખી શકો છો. સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો થયો. તો સાંજ પડતા હું એકડિયા મિત્રો અહીંયા જો ય પહેલાનું જે પણ આવે એ શું કહી શકાય મિત્રો? કયો આવે? હસ્વ ઈ આવી શકે તો ઘૂંટતો હતો. નેક્સ્ટ વાક્ય પરિવર્તનની વાતચીત કરીએ તો વરસાદ પડી રહ્યો હતો. પ્રશ્નાર્થ ચિહ્ન છે કે શું વરસાદ પડી રહ્યો છે? ક્વેશ્ચન માર્ક થઈ ગયો. શું શબ્દ લગાડી ગયો એટલે સ્વાભાવિક છે પ્રશ્ન વાક્ય બની જશે. શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પુરસ્કૃત ઉત્કર્યા તો કર્મણી વાક્ય બનાવવાનું છે. કર્મણી વાક્ય બનાવવાનું છે એટલે મિત્રો શું થઈ જાય? થી અથવા દ્વારા કે શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. નેક્સ્ટ એન્ડ લાસ્ટ સંધિ વિગ્રહ. ઉચ્ચાલન એટલે ઉચ્ચ પ્લસ આલન અને સુષુપ્ત એટલે સુ પ્લસ સુપ્તિ. મિત્રો બહુ ઇઝી ક્વેશ્ચન હતા અને જેને પણ હજી પણ કહું છું આપણી બુક લેવી હોય તો હજી પણ સમય છે તૈયારી માટેનું. બુક લેવા માટે 70 41 75 88 78 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે મિત્રો. રાઈટ, તો એને માટે કહી શકાય કે યુઝફુલ રહેશે આવતી ટાટ સેકન્ડરી માટે. ઘણું બધું આપણી બુકમાંથી પૂછાયું છે પણ ભવિષ્યમાં પણ પૂછાઈ શકે એની સંભાવના છે મિત્રો. રાઈટ, આ પેપરની અંદર આરામથી તમે 70+ મિત્રો જઈ શકો એવું ઇઝી પેપર હતું. રાઈટ.